પણ હું અહીંયા કહું છું ભાઈ, ખેડૂતોને અત્યારે ઓરવીને વાવેતર કરવાનું છે. સમયસર 8 કલાક વીજળી છે આપવા માટે કાયદાકીય રીતે બંધાયેલા છે પીજીવીસીએલ વાળા. અને જો તમે ન આપી શકતા હોય તો રાજીનામું આપો. સ્ટાફની તમારે ઘટ હોય તો સ્ટાફ ભરો, અને નકર તમે ઘર ભેગી ના થાવ. કેમ આજે અમારા ખેડૂતોને તમે વીજળી નથી આપી શકતા? અમારા ખેડૂતોને જ્યારે અત્યારે ઓરવવાનું હોય ને ઓરવીને વાવેતર કરવાનું છે, જમ્પર ભરી જાય તો પ્રશ્ન તમારો છે. તમે જમ્પર બાંધવા ન પહોંચી શકો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. પણ અમારા ખેડૂતો પાસેથી એક દિવસ પણ લાઇટ બિલ મોડું થાય તો તમે પેનલ્ટી લગાડો છો, પાવર કાપવા આવો છો. તો આજે વીજળી કેમ નથી આપી શકતા? તમારે વીજળી આપવી એ તમારી જવાબદારી છે ને. આપવીમાં તમે કોઈ ખેડૂત ઉપર ઉપકાર નથી કરતા. જીએબી વાળા સાંભળી લેજો, તમારે જખ મારીને આપવી પડે. સમજી ગયા? એટલે તાત્કાલિક ધોરણે જે પણ વિસ્તારમાં વીજળીનો પ્રોબ્લેમ હોય એ દરેક જગ્યાએ, આજે મહુવા તાલુકાનો આ ફીડરમાં પ્રોબ્લેમ છે, બીજા કોઈ ફીડરમાં પણ પ્રોબ્લેમ હોય તો પીજીવીસીએલ વાળા જાગજો. નહીં તો તમારા ફીડર વાઇઝ અને એન્જિનિયરના નામ વાઇઝ જ્યારે અમે અવાજ ઉઠાવશું ને તો તમારું પેટ ભીનું થઈ જશે. તમને બચાવવા કોઈ નહીં આવે એટલું યાદ રાખજો. ઠીક છે ભાઈ, બીજો કોઈ પ્રશ્ન આપણો?